કામ સતાએ तो हे वैष्णवों, हे सज्जनों, कृष्ण को याद करना, और जब भूख सताए तो राम को याद करना। आज पवित्र दिवस એટલે થોડીક રામાયણની ચોપાઈઓનો આપણે લાભ લીધો। મોક્ષની પ્રાપ્તિ માટે શિવ પુરાણમાં કથા બતાવી કે આવો એક બ્રાહ્મણ અને એના મગજની અંદર કામનો પ્રવેશ થયો। કામદેવનું બીજું નામ છે સ્મર, યાદ કરો ને પ્રગતિ। ભજન કરવાનો સમય સંતોએ બતાવ્યો છે રાત્રે 12 વાગ્યા પછી અને સવારના 4 વાગ્યા પછી। આ બે ટાઈમ એવો છે કે એમાં કામ બહુ સતાવે। કૃષ્ણ કો યાદ કરના। 16,108 રાણીઓનો માલિક, છતાંય મારો કનૈયો આજીવન બ્રહ્મચારી। 56 ભોગને આરોગનાર, સદાને માટે ઉપવાસી દુર્વાસા। कृष्ण की लीला तो कृष्ण ही जाने और शिव की लीला तो शिव जाने। અને કર્મમાંથી ભ્રષ્ટ થઈ ગયો બ્રાહ્મણ। એક વાર બ્રાહ્મણ બગડે, બ્રાહ્મણ બગડે નહીં અને બગડે તો ચંડાળ ને 2 કેવડાવે। સંધ્યા, પૂજા, જપ, તપ ભૂલાવો મીડું। નામના નષ્ટ સદાચારો, ખૂબ કામથી વ્યાકુળ થયો। અતિ કામ, મેં કીધું ને સારું નહીં, બીમાર પડી ગયો, ભયંકર બીમારીથી ઘેરાઈ ગયો। હાલવાની ત્રેવડ મળે નહીં। રખડતો એક શિવ મંદિર જોયું, ત્યાં ગયો અને ત્યાં આવી રીતે એક શિવ પુરાણની કથા ચાલતી હતી। એ પીડા એને શિવ પુરાણની કથા સાંભળી અને કથા સાંભળતા એનું મૃત્યુ થઈ ગયું અને એને પરમ મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ ગઈ। આ જગતમાં જે જીવતા છૂટ્યો ને એ છૂટ્યો, મર્યા પછી કોને ખબર શું થવાનું। નરસિંહ મહેતાએ કીધું, આપ હુआ और डूब गई दुनिया। જીવતા છીએ ને ત્યાં સુધીમાં જે કરવું એ કરી લેવાય બદલા, અને હું કરવું એ આપણા હાથમાં છે। કોકને કઈક દઈને રાજી થવું કે કોકને પાસેથી લઈને રાજી થવું એ આપણા હાથમાં છે। કોકને ખવડાવીને રાજી થવું કે કોકનું ખાઈ જઈને રાજી થવું। ઘણા હોશિયારી ન મારે કરી નાખ્યું દીકરાનું, જો ખોટો સિક્કો હલવી દીધો તો માંદો પડે ને પછી ખબર પડે કે ખોટો સિક્કો કેવો લડ્યો। મા બાપની સેવા કરવી જોઈએ ને કરજો, વડીલોની સેવા કરવી જોઈએ કરજો। મર્યા પછી પિંડદાન આપી તો ઠીક વાત છે, સારી વાત છે। મહાભારતમાં લખ્યું છે કે કળિયુગનો જ્યારે મધ્યાહન તપતો હશે ત્યારે કળિયુગના લોકો 4 વસ્તુનું બહુ ધ્યાન રાખશે। એમાંથી 3 વસ્તુ ક્યારેય નહીં કરે, એક વસ્તુ કરશે। શું નહીં કરે? કે ભગવાનનું નામ નહીં લે, કોઈને રોટલો ખવડાવશે નહીં, ખાઈ જાય।
અને લોકોને છેતરવાનું કામ કરશે અને એના હૃદયમાં ક્યારેય ઠાકોરજી નહીં હોય, ભગવાન નહીં હોય, દયા નહીં હોય, પણ એક કામ કરશે, શું કે એના પિતૃઓનું પિંડદાન કળિયુગની અંદર લોકો કરશે. ખુશીથી કરે તોય ભલે, ભયથી કરે તોય ભલે. એ બાપાના પિંડ ન આપીએ અને બાપો જો રાત ના આવ્યો હોય તો ભૂકા કાઢી નાખે. એટલે કરતા હોય, ખૂબ પ્રેમથી કરતા હોય, પણ કરશે. પણ હું તો એમ કહું આપને, મહિરા પછી તો કોને ખબર શું થાય. જીવતા છે ને બાપા એની સેવા કરો. યહી તીરથ હૈ, યહી ગંગા, યહી યમુના. કાગ બાપુ લખે છે કાગવાણીમાં, આ જીવતા લગી મા બાપ ને પાયું નૈટી પૂછાસ, પછી ખોરડે નાખે વાસ. આમવા કેડે માનવી, પાણી પાણી કરતા મા બાપ નો જીવડો હાઈલો જાય. આ પાણી પાણી કરતા આ મા બાપ નો જીવડો હાઈલો જાય. અને પછી પાણી રેડે પીપળે, આમવા કેડે માનવી. જીવતા પાણી ન પાય પછી પીપળે ઘડો ભરીને પીવડાવો તો શું ફેર પડે. એમાં ચૈતર મહિનો રાઠી જાય અને ભીડ હોય, કળશો ભરીને આમથી આમ દોડતા હોય, ક્યાં જગ્યા મળે ને ક્યાં પીપળે પાણી રેડી દો. જગ્યા ન મળે કોકના વાહા ઉપર પાણી ઢોળીને જોઈએ. અમારા દીકરા એ પિતૃ પાણી પીજો. તમને લાગે છે એ બાપુ પાણી પીવા આવે, એ મા પાણી પીવા આવે, એ હાહુ પાણી પીવા આવે, એનો ઘી ફેર જીવતા લગી તો ધ્યાન રાખ. જીવતા જે જાણે ને મહિરા પછી નકામી છે બધી ધડાપીટ. સેવા કરી લેજો વડીલોની. પિતૃ છે ને એ સારી સંપત્તિ અને સારી સંતતિના દાતા છે. આપણા પરિવારમાં હારા દીકરા દીકરીઓ થાય એનું એક જ કારણ છે, આપણા પિતૃઓની આપણા ઉપર કૃપા છે. બાકી અમે તો ઉના દીવની બાજુમાં રહીએ એટલે ઘણા આવે છીએ, અમે સમજી જાય કે આના ઉપર પિતૃની કૃપા નથી, નહીતર એનો ગગો અહીં દીવમાં ન આવે. બીજું, સારી સંપત્તિના દાતા પણ પિતૃ છે. ભગવાન પાસે કઈ મગાય નહીં, માગો તો આપે નહીં. લખી ભગવાન કે તને જન્મ આપ્યો, હાથ પગ આપ્યા, બુદ્ધિ દરેકને આપી, તને સદબુદ્ધિ આપી, હવે તારે તારા કર્મ કરીને ભોગવવાના છે. પણ આપણે તો ભિખારીની જેમ ભગવાનના મંદિરે, હે મારા વાલા આટલું મારું કામ કરી દે, આમ કર ને મારી ઈચ્છા પૂરી થાય ને તો એક તારો લઘુરુદ્ર કરીશ. ભગવાનને લાંચ આપીએ છીએ. ભગવાન દાંત કાઢે, ગાંડો થઈ ગયો છે. પણ જ્યારે કોઈને જરૂર પડે તો કોની પાસે મગાય? આપણા પિતૃ પાસે. સારી સંપત્તિ અને સારી સંતતિ, સારો પૈસો એ પણ પિતૃની કૃપા હોય તો જ આવે. પણ આપણે તો અત્યારે બધા એવું માની બેઠા કે કાંઈક તકલીફ થાય ને એટલે માને કે પિતૃ નડે છે. કે નડો આટું જ મહિરા છે. અને જરાક વિચાર તો કરો ગાંડા ભાઈ, આપણા મા બાપ આપણને કોઈ નડે ખરા? નડે હું? આપણા કર્મ. કોકને હળીઓ કરી હોય ને એ નડે. પિતૃ કોઈને નડતા નથી. અને આ શિવ પુરાણ પિતૃની પાછળ તો છે જ નહીં.
આ તો મારા યજમાન બટુભાઈ ને એના પરિવારને એક ઈચ્છા હતી કે મારે શિવ પુરાણ એકવાર કરવું છે. 2-3 વર્ષથી વાત ચાલતી હતી. મારી તબિયત થોડી નબળી હતી અને મહાદેવનો હુકમ નહોતો. પણ બટુભાઈ કહે કે મારે પ્રફુલ્લ દાદા પાસે શિવ પુરાણ એકવાર વચાવી છે. અને આજે મહાદેવે અમારા બે ઉપર કૃપા કરીને આજે આપણે આજે પહેલો દિવસ આજે શરૂઆત થઈ. બોલીએ સુખનાથ મહાદેવ કી જય. વ્યાસ નદી પરથી મારા ખૂબ ખૂબ આશીર્વાદ યજમાન પરિવારને અને આ કથામાં બેઠા એ તમામ ગોવાળિયા પરિવાર. શિવ કથા સાંભળતા સાંભળતા બ્રાહ્મણને પરમ ગતિની પ્રાપ્તિ થઈ છે. બીજી એક કથા બતાવી. એવં કુંજનસ ગામે બાષ્કલમ સ્થિતે તત્રેકો બિંદુગો નામ બાષ્કલ નામના ગામે બિંદુંગ અને ચંચુલા નામને બ્રાહ્મણ દંપતી રહેતા હતા. એમની સ્ત્રી વ્યભિચારી હતી. બ્રાહ્મણ બહુ પવિત્ર હતું. બ્રાહ્મણે ખૂબ સમજાવી પણ માની નહીં. શિવ પુરાણમાં લખ્યું છે એનો અંતકાળ ખૂબ જ ખરાબ આવ્યો છે. રીવાય મરી. આ બાજુ બ્રાહ્મણે સત્કર્મ કર્યા હતા એટલે શિવલોકમાં ગયો. મહાદેવને પ્રાર્થના કરી. મહાદેવે માં ભગવતીને વાત કરી અને શિવ શક્તિના આશીર્વાદથી આ બંને દંપતીનો ઉદ્ધાર થયો છે. છેલ્લા અધ્યાયની અંદર માતમ્યના સાંભળવાનો વિધિ બતાવ્યો. શિવ ભક્તોને શું નિયમ પાળવા એ બતાવ્યું. યજમાનોએ શું નિયમ પાળવા એ બતાવ્યું. વાચે યચ્છ વાણીને નિયમમાં રાખવી. ક્રોધ કરવો નહીં. જે કોઈ આવે એને હાથ જોડી અને ઓમ નમઃ શિવાય કહીને આવકાર આપવો. જયના અજયના કોઈ પણ અહીંયા આવે અતિથિ અભ્યાગત એને પ્રસાદ લેવડાવવો. કથા ચાલુ હોય ત્યારે ઓમ નમઃ શિવાયના જપ કરવા. બ્રહ્મચર્યનું પાલન કરવું. સાધુ સંતો અને બ્રાહ્મણોનો આદર સત્કાર કરવો અને ભાવથી કથા સાંભળવી. કથાની પૂજા કરવી. પોથીની પૂજા કરવી અને છેલ્લે દશાંશ હોમ કરી અને શિવ પુરાણની પૂર્ણાહુતિ કરવી. આવો વિધિ બતાવી અને અહીંયા વ્યાસજીએ માતમ્યની કથાને વિરામ આપતા લખ્યું. ઇતિ શ્રી શિવ મહાપુરાણે માતમ્ય કથાયામ સપ્તમધ્યાય સમાપ્ત. શ્રી ઉમા મહેશ્વર ચરણ કમલેભ્યો નમો નમઃ. અહીંયા માતમ્યના 7મા અધ્યાયને ઉમા મહેશ્વર ના ચરણોમાં સમર્પિત કરી અને આજની કથાને આજના સત્સંગને વિરામ આપીશું. બ્રાહ્મણો અને યજમાનોએ આરતી તૈયાર કરી રાખી હશે. પ્રસાદી તૈયાર કરી રાખી હશે. તો યજમાનો અહીંયા સંધ્યા પૂજા આરતી માટે આવી જાય. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. આવી જાવ યજમાનો. आओ मेरी गाय शिव शिव गाय. आओ मेरी गाय शिव शिव गाय. हे महादेव आओ मेरे गाय
શિવ શિવ ગાય 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 આવો મેરા શિવ શિવ ગાય આવો મેરા શિવ શિવ ગાય હે મહાદેવ નમઃ શિવાય 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 નમઃ યજમાન પરિવારમાં બધા અહીંયા આવી જાય. યજમાન પરિવારના તમામ સભ્યો અહીંયા આવી જાય છેડાછેડી લઈને. બહેનો દીકરીઓ ભાઈઓ જમાઈઓ આવ્યા હોય એ પણ અહીંયા અત્યારે સાયં સંધ્યા વિદ્યાર્થીમાં આવી શકે છે. બહેનો દીકરીઓ જમાઈઓ બનેવી આવો. મારી જેવા ઓડિયો કેબલ મારી જેવા આ નહીં આવી જાય બધા. આવો આપણે ભોળાનાથને જમાડીએ. સિદ્ધેશ્વર મહાદેવ
કાલે ફોટો લઈ આવજો ઉપર રાખવા માટે, એટલે આ ઠરી ન જાય. બંને હાથે આરતી લઈ લ્યો પરિવારના બધા. આરતી આપી દે પડખે બીજાને બધા, અને બધા આરતી લઈ લઈએ.
મહાદેવ હર. સૂચન સવારે
अरे रुखड़वा तू हड़ुवो हड़ुवो हाल जो अगरवानी माथे रुखड़ियो दड़ुंडियो जी जय मजड़ू में मोरली माथे नाल रुखड़ियो दड़ुंडियो जी रुखड़वा तू हड़ुवो हड़ुवो हाल दड़ुंडियो जी हे अजत मुझो नाथ लायो ए आचो भाई नाचो अजत मुझो नाथ लायो हेलो ए विष पीन कंठ कहायो भाई नाचो